1975ની 26મી જૂને કટોકટી લાદવામાં આવી ત્યારે નક્કી કરવામાં આવ્યું કે આપણે શું કરવું. ટ્રસ્ટીઓની બેઠક થઈ. સામાન્ય રીતે સેન્સરશીપ અને ગાઈડલાઇન્સ ન માને તો જપ્તી આવે, ઝડપી આવે, જેલ આવે, છાપું બંધ કરી દેવું પડે. મોટાભાગના અખબારો માની તો અમે વિચાર્યું કે નહીં, આપણે તો કરવું જોઈએ કંઈક. નરેન્દ્ર મોદી, બાકી બીજા ટ્રસ્ટીઓ, વસંતરાવ, ગજેન્દ્ર, બધા ભેગા થઈને અમે બેઠા હતા. એટલે શું કરવું જોઈએ? તો કેટલાકનો મત એમ હતો કે આપણે શાંતિથી છાપું ચલાવીએ, જેવું તેવું પણ વિરોધ ન કરીએ. અમારા જેવા 2-3 લોકોએ અને મોદીએ પણ એનો સમર્થન આપ્યું કે નહીં, આપણે એ છાપું ચલાવવાનો કોઈ અર્થ નથી, આપણે વિરોધ કરવો જોઈએ. આખા દેશમાં જે કંઈ સત્યાગ્રહ થાય છે, કાર્યક્રમો થાય છે, એનું આપણે પ્રકાશન કરવું જોઈએ. નક્કી થયું અને એ પ્રમાણે અમે શરૂ કર્યું. એક મોટો લેખ લખો, એટલે મેં એને વસંતભાઈ ભેગા થઈને એક 45 પાનાનો લેખ લખ્યો, કટોકટી વિશે પુનઃ વિચારણા કરો. એમાં બધી વિગતો આવતી હતી. ગયા સેન્સર અધિકારી પાસે એણે ચોકડા મારી દીધા. એમાં એક પાના ઉપર ગાંધીજીનું વિધાન હતું. એ દિવસોમાં પછી કોર્ટમાં કેસ ચાલ્યો. જે ન્યાયમૂર્તિઓ હતા આપણી તરફેણમાં કે આ તો ન થાય, વિચારવાતો. પહેલી મુદત પડી, સરકારે ચાલાકી વાપરી, સરકારી વકીલે, ક્યાં ડીલે કરતા જાઓ, મુદત માગતા રહો. બીજી મુદત આવી એટલે અમે ન્યાયમૂર્તિને કહ્યું કે જલ્દી આનો ચુકાદો લાવવો જોઈએ. એટલે 13મી ઓગસ્ટે 1975 કોર્ટે કહ્યું કે આ છેલ્લી સુનાવણી છે, આજે અમે ચુકાદો આપી દઈશું. ચુકાદો સ્પષ્ટ હતો કે આપણને મુક્તિ મળતી હતી લેખ છાપવાની. સેન્સરને ખબર પડીએ. શરૂઆત 11 વાગે અમારા ઓફિસમાં અધિકારી આવ્યો સેન્સર અને ઓર્ડર આપ્યો કે તમે આ લેખ છાપી શકો છો, અમે પાછું લખી દઈશું. એટલે આપણે તો રાજી થઈ ગયા, પણ કંઈ દાળમાં કંઈક કાળું હશે. દરુ સાહેબને પૂછ્યું કે આ તકલીફ કંઈક છે, પણ હવે આપણે છાપી નાખો. એ વખતે આપણે જ છાપીને મૂકી રાખ્યું હતું બધું. બપોર પછી કોર્ટમાં કેસ. હવે એકવાર સેન્સરે પોતાની પાછી ખેંચી લીધી હોય એટલે કેસ ચાલે નહીં, આપણે પણ પાછું ખેંચી લેવું. એટલે આપણે પાછું ખેંચી લીધું. બહાર નીકળ્યા અને હું સાધના ઓફિસે પહોંચ્યો. ત્યાં એક બીજો મેસેજ આવ્યો, એ પણ અધિકારી લઈને, કે નવા સેન્સરશીપ નિયમ પ્રમાણે તમે આ લેખ છાપી શકો નહીં, અને જો છાપશો તો તમારા ઉપર પગલાં લેવામાં આવશે. આપણે છાપી નાખ્યો હતો. બરાબર 15 ઓગસ્ટ આવતી હતી અને 15મી ઓગસ્ટે ભદ્રના કિલ્લા ઉપર બાબુભાઈ જસભાઈ પટેલ વ્યાખ્યાન આપવાના હતા કટોકટીની વિરુદ્ધમાં. એ વખતે આપણો વધારો એક જ પાનાનો હતો, એ છાપ્યો. લગભગ 70,000 નકલો લોકોએ જોઈ કે પહેલીવાર સેન્સરશીપનો ભંગ કરતો છાપવું આવ્યું. બાકી છાપવામાં તો આવું કરતા નહોતા. એટલે તરત સેન્સરનો ઓર્ડર આવ્યો કે તમે આ ભંગ કર્યો છે. આપણે જવાબ આપ્યો કે તમે જ્યારે પહેલો નિયમ આપ્યો, પહેલો ચુકાદો, ત્યારે અમારું છપાઈ ગયું હતું, અમે ભલે મોકલી આપ્યું. એ તો માને કોણ? એટલે આ રીતે આપણે આખું વર્ષ સત્યાગ્રહોની સમાચારો આપીએ. અટલજી જેલમાં હતા, એને ગુજરાતની બહેનોએ રાખડીઓ મોકલી હતી, એમને આપવામાં આવીએ. અડવાણી વગેરે બેંગ્લોર જેલમાં વારંવાર કેસ લડતા હતા અદાલતમાં. કેટલાક લોકો મરજીથી બીમાર હતા. આ બધી વિગતો આપણે છાપવા માંડે. બીજું છાપી શકાય એમ નહીં. દર વખતે નોટિસ આવે સેન્સરની, પણ આપણે કંઈ માનતા નથી. એમાં આપણે લોકશાહી વિશે છાપ્યો. દિવાળીના દિવસો હતા, એમાં બધી સામગ્રી કટોકટી વિરોધી હતી. એનો તો આખો અંક જ જપ્ત કરવા માટે સેન્સરે હુકમ આપ્યો હતો. એટલે આ રીતે આપણે વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ કરી અને આગળ ચાલે. જેલોમાં સાધના જેલ. પૂનાની યરવડા જેલમાં બાળાસાહેબ દેવરસ અને બાકી 1300 જેટલા અટકાયતીઓ હતા.